નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 ગુજરાતીનો પાઠ 7મો જેનું નામ છે દેશભક્ત ઝઘડુ શા, આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ચાલો શરૂ કરીએ પાઠ 7મો દેશભક્ત ઝઘડુ શા. સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો. પહેલું, ઝઘડુ શાહે વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? તો જવાબ આવશે ખ, તાંબાના પતરા ઉપર. બીજું, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? તો જવાબ આવશે ગ, દેશની પ્રજા. ત્રીજું, આ પાઠમાં ઝઘડુ શાહનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તો જવાબ આવશે ખ, માનવતાવાદી. ચોથું, પાટણના રાજા માટે ઝઘડુ શાહ કયું વિશેષણ વાપરે છે? તો જવાબ આવશે ક, પ્રજાવત્સલ. ત્યાર પછી બીજો પ્રશ્ન, એક બે વાક્યમાં ઉત્તર આપો, જેમાં પેલું, ઝઘડુ શાહ દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો. તો ઝઘડુ શાહ દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય, કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. ઝઘડુ શાહ સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલા તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર ઝઘડુ શાહની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર ઝઘડુ શાહનો હક નથી. જ્યારે રાજા વિશલદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની 40 વખારો રાજા વિશલદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી ઝઘડુ શાહ દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય. બીજો પ્રશ્ન, વિશલદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? તો વિશલદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો, અધૂરામાં પૂરું ખેતરો પર ત્રીડ તાટક્યા, રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી વિશલદેવ ચિંતાતુર હતા. ત્રીજું, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? તો રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર ઝઘડુ શાહનો સહારો લે છે. ચોથું, ઝઘડુ શાહ શો વેપાર કરતા હતા? તો ઝઘડુ શાહ ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા. પાંચમો, ઝઘડુ શાહની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? તો ઝઘડુ શાહની સરખામણી દાનવીર ભામાશાહ સાથે કરી શકાય. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન, નીચેના શબ્દો પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, ઝઘડુ શાહનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. તો ઝઘડુ શાહ કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર ભામાશાહ જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. જ્યારે રાજા વિશલદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે ઝઘડુ શાહ રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે તે તાંબા પત્રો વચાવ્યા. તેમાં લખ્યું હતું કે આ વખાર ઝઘડુ શાહની છે, પણ વખારમાંનું બધું અનાજ તેના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુ શાહનો હક નથી. ઝઘડુ શાહ અનાજની એ 40 વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. ઝઘડુ શાહ સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે. બીજો પ્રશ્ન, દરેક વખારના તાંબાના પતરામાં ઝઘડુ શાહે શું લખાવ્યું હતું? શા માટે? તો દરેક વખારના તાંબાના પતરા પર ઝઘડુ શાહે લખાવ્યું હતું કે આ વખાર ઝઘડુ શાહની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુ શાહનો હક નથી. ઝઘડુ શાહ પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાના પતરા ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું. ત્રીજો પ્રશ્ન, દુકાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? તો દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, પણ વરસાદ પડ્યો નહીં, ખેતરોમાં તીડ ત્રાટક્યા. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા.
ભૂખને ટાળવા બાપ પોતાના 7 ખોટના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા. મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. ચોથો પ્રશ્ન, રાજા વિશલદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા 3 ગુણો દર્શાવો. તો રાજા વિશલદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા 3 ગુણ. રાજા વિશલદેવ દુષ્કાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવા અને રાજ્ય ધર્મ ગણે છે. તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે. ત્રીજું, દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે. 5મો પ્રશ્ન, રાજાએ ઝઘડુશાને શા માટે તેડાવ્યા? તો દુકાળને કારણે રાકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દવી ઉઠ્યું. એમને ઝઘડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ ઝઘડુશાને તેડાવ્યા. બીજો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગોનો વાક્ય પ્રયોગ કરો. જેમાં પેલો રૂઢિપ્રયોગ છે આંકડા માંડવા, જેનો અર્થ થાય ગણતરી કરવી. વાક્ય, વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. બીજું, જીભ કપાઈ જવી, અર્થ થશે બોલવાની હિંમત ન થવી. વાક્ય, ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. ત્રીજું, 7 ખોટનો દીકરો, અર્થ થશે ખૂબ લાડકો દીકરો, 7 દીકરીઓ પછી થયેલો દીકરો. વાક્ય, કમળા માસીએ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. ચોથું, સૌ સારાવાના થવા, અર્થ બધી રીતે સારું થવું. વાક્ય, આવતા વર્ષે સારો વરસાદ આવશે અને સૌ સારાવાના થશે. ત્રીજો પ્રશ્ન, આ નાટકમાંથી તમને ગમતા 3 સંવાદો નોંધી તે સંવાદો ગમવા પાછળના કારણો જણાવો. તો આ નાટકમાંથી મને ગમતા 3 સંવાદો આ મુજબ છે. જે પેલો સંવાદ છે તે અહીં જોવા મળે છે. તેનું કારણ છે, આ સંવાદમાં રાજા વિશલદેવ પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળીને ઝઘડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્ય ભાવની પ્રશંસા કરે છે. ત્યાર પછી બીજો સંવાદ આ રીતનો છે. તેની કારણો કે આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ કરવાની ઝઘડુશાની તત્પરતા હૃદયને સ્પર્શે છે. ત્રીજો સંવાદ આ રીતનો છે. તેનું કારણ કે આ સંવાદમાં ઝઘડુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બજાવ્યાનો આનંદ દેખાઈ આવે છે. ત્યાર પછી પ્રશ્ન ચોથો, અર્થભેદ સમજો અને અર્થ લખો. ગાડી અને ગાંડી, તો ગાડી એટલે વાહન અને ગાંડી એટલે પાગલ સ્ત્રી. હસ અને હંસ, તો હસ એટલે હસવુંનું આજ્ઞાર્થ અને હંસ એ એક સુંદર પક્ષી છે. ત્યાર પછી સાજ અને સાંજ, તો સાજ એટલે સામગ્રી વાજિંત્ર અને સાંજ એટલે સંધ્યાનો સમય. ઢગ એટલે ઢગલો અને ઢંગ એટલે વર્તુણુક રીતભાત. ભાગ અને ભાંગ, તો ભાગ એટલે હિસ્સો અને ભાંગ એટલે એક કેફી છોડના પાંદડા. છઠ્ઠું, ગજ અને ગંજ, તો ગજ એટલે 24 તતુનું લંબાઈનું માપ અથવા હાથી અને ગંજ એટલે મોટો ઢગલો, ભંડાર. 7મું, સત અને સંત, તો સત એટલે સત્ય સાચું અને સંત એટલે સાધુ. 8મું, રંગ અને રગ, તો રગ એટલે થશે નસ અને નાડી અને રંગ એટલે થશે વર્ણ કે વાન. 9મું, ઉદર એટલે પેટ અને ઉંદર એટલે મૂષક. જગ એટલે જગત વિશ્વ અને જંગ એટલે યુદ્ધ. 11મું, રજ એટલે ધૂળનો બારીક કણ અને રંજ એટલે ખેદ અથવા અફસોસ. 12મું, આંકડો એટલે આંકડાનો છોડ અને આંકડો એટલે રકમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ધોરણ 8 નો પાઠ 7મો દેશભક્ત ઝઘડુશા ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ આ વિડીયોની PDF જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાંથી તમે તમામ વિડીયોની PDF પણ જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 8 ની અંદર. ત્યાં સુધી આવજો.